ખેડા જિલ્લામાં આવેલા લિંબાસીમાં 8 ગુંઠા જમીનમાં વિવાદમાં એનઆરઆઈ વિરુદ્ધ રૂમમાં પૂરી બંધક બનાવ્યા હતા. વિવાદી જિગ્નેશ ઠક્કર અને પ્રવીણ ઉર્ફે રોબોટો દ્વારા તરખરાટ મચાવતા ફરિયાદ નોંધાઈ છે. લિંબાસી માલવાડા ચોકડી પાસે ઉમેશ પટેલના માધવ ટ્રેડિંગમાં એનઆરઆઈ નયનભાઈ પટેલમાં રહેતા લંડન સ્થાયી થયેલા નયનભાઈ પોતાના વતન લીંબડીમાં આવે ત્યારે અહીંયા માધવ ટ્રેડિંગની ઓફિસમાં રહેતા. જમીન વિવાદને લઈને જિગ્નેશ ઠક્કર તેના મરતિયા દ્વારા નયનભાઈને જઈને બહાર લોક મારી નીકળી જવા ધાકધમકી આપી. આ જગ્યા અમારી છે, જો બહાર નહીં નીકળી જાઓ તો તમને પતાવી દઈશું તેવી ધમકી આપી. સમગ્ર બાબતની જાણ ઉમેશભાઈને કરાતા તેમના ભાઈ ચંદ્રેશ પટેલ ત્યાં પહોંચ્યા. તરખરાટ મચાવનાર જિગ્નેશ અને રોબોટને ચંદ્રેશ પટેલ જોડે ઝપાઝપી કરવામાં આવી. સમગ્ર બાબતે ચંદ્રેશ પટેલ દ્વારા લિંબાસી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. અગાઉ જિગ્નેશ ઠક્કર દ્વારા ઉમેશ પટેલની પત્નીને પણ ફોન પર અપશબ્દ બોલી ધમકી આપી તેનો પણ અલગ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. લિંબાસી પોલીસે 2 અલગ અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી છે. અને લિંબાસી મારું વતન છે. હું અહીંયા આગળ આવું છું, કાયમ એવરી વર્ષે આવું છું અહીંયા આગળ, અને ખેતી પાણીનું ધ્યાન રાખીએ છીએ અમે. અને હું રૂમમાં સૂતો હતો, અને જારી ખકડાઈને દોસ્તીથી તારું માર્યું એ લોકોએ. 2 જણા ગમે તેમ ગાળો બોલવા માંડે. ભાઈ હતા મારે, એક જિગ્નેશભાઈ હતા અને એક રોબર્ટભાઈ હતા. એવા એ કહે અત્યારે તું બહાર નીકળી જા, ને કહું હું તને મારી નાખીશ કે. પછી મેં કશું એને બહુ જવાબ ના આપ્યો. પછી મેં કહું તું આવું કેમ કરે છે? મેં એને પૂછ્યું તારો કાં શું? તો કે આ જગ્યા અમારી છે કે છે, એટલે તમારે ત્યાંથી નીકળી જવું. તમારા ભત્રીજાની નોય કે છે આ જગ્યા, ઉમેશ પટેલની નોય, એવું બધું નીકળી જવાનું કોઈ મળે. પછી પાછો ગતો રહ્યો. ફરી પાછો આવીને ફરી ગાળો બોલવા માંડ્યો, પથ્થર લેવા માંડ્યો ને બધું ફેંકવાની તૈયારીઓ કરતો હતો. એટલી વારમાં મારો ડ્રાઈવર આવ્યો ચા લઈને. પછી એને એટલી વારમાં પોપટભાઈ પણ આવ્યા. પછી તારું એને ખુલ્લું નાખ્યું. પછી એને પોપટભાઈ બધા આર્ગ્યુમેન્ટ કરતા હતા. ફરિયાદ દાખલ કરવા માટે ડ્રાઈવરને મોકલ્યો હતો. શું તમારી માંગ શું છે? હા, તમારી માંગ શું છે? ભાઈ આવું કરે, અમારી અહીં આવીએ અને અમે સેફટી ના હોય તો પછી એનો અર્થ શું છે? કોઈ અર્થ જ નહીં ને, સેફટી ના આપે તો એનારાને આવું. અને પછી પરાણ તો હું ઊભો થયો હતો ખાટલામાંથી અહીં આગળ જવા માટે, પણ એ લોકો મારવાની એટલી બધી ધમકી આપવા માંડ્યા તો છેથી હું ત્યાં ખુરશી લઈને પછી બેસી ગયો. કંઈ ગયો નહોતો બધે. મને ચાલવાની ડિફિકલ્ટી પણ છે પગની, એટલા માટે. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.